तो जय माताजी मित्रों, હું વિજય, તમે જો વિજય ઠાકોર વ્લોગ। તો થોડું આ સાઈડમાં આવી જવું અને અમે ત્યાંના જમનાપુર આ રાજવે અને પેલી સાઈડ આપણો ભાઈબંધ થોડું 2 નંબરે જો। તો હવે અમે નીકળીએ, એક ગામ તો વચ્ચે ગયું ડોગરાવાને, હવે જઈએ આડવે ડાયરેક્ટ શોર્ટકટ। आज हमारे कोबरा गैंग आई नहीं એટલે વ્લોગ માં થોડી ઓછી મજા આવશે ને કે બકચોદી કરતા કરતા પોકાઈ ગયે ખબર ના પડે। આવડે બકચોદી ચાલુ જ હોય અમાર। આ ભાઈના ટાયર બહુ ગરમ થઈ ગયા એટલે ઊભી રાખી લે ઠંડુ બરફ જેવું પડ્યું સપન ગરમ છું જો હવા નીકળ ગઈ ટાયર ફૂસ થઈ ગઈ बाकी है। तो હવે આટલે નીકળીએ હવે પેલે ખરા હાલડી ગયા જાન નતો નીકળી તું કેમ હવે બાલ ઉભા રાખે ઉભા થઈ જાય એક વખત કિલો કરી દઉં તે થઈ જાય પણ લાગે છપરી એનસમ બોય જવાના હારું કોઈ તો ખોટું લાગે બોલો છપરી લાગુ। તો હવે નીકળીએ આટલે અને આઈ રહ્યો આપણો બીજો બ્લોગર। हाँ तो હવે નીકળી ગયા એટલે જોઈ લો એ ઓવરટેક નહીં મારવાનો ખાલી ખોટો। તો હવે આગળ જઈને મળીએ, હજુ એક પહાડ આવવાનો બાકી છે। મિત્રો બેઠો તો હવે ઢાર એક આવે છે આવી આવવાનો ઢાર અને આગળ જોવા બંકા આપણા હજુ રેસમાં જ હે ઘોડા થાક્યા નહીં। આપણે જોઈએ કેટલા ઉઠી જાય હે આપણા રાઈડરો આગળ ઢાળ આવી ગયો, પહાડ આવ્યો પહાડ। તો જુઓ આગળ આપણા ભાઈબંધ જાય હે ફૂલ બાકા ચીકી કરતા જાય અને જોતા જ નહીં રોડ તો ઉપર તો હવે ઢાર આવી ગયો અંબાજીનો અને આપણા 2 શિકારી 2 સેનાપતિઓ આવી રહ્યા હવે આખો કાઢતા થઈ ગયા। મને મોબાઈલ એટલે જ નહીં ફાવા હાલતું ના આગળ હાડવી આવે પેલું જોબડું નહીં આવતું અહીંયા વળવાનું જોબડું આપણે ઉપર લબડશું થોડું 10 કિલોમીટર બોર્ડ તો હમણાં બેન કરી નાખ્યું જોઈ લો વડું ખોરજ। તો હવે વિડીયો બંધ કરીએ એ રાજ્ય સાઈટમાં। તો હવે વિડીયો બંધ કરીએ હાલ નહીં તો પહાડ ઉપર ચડી ગયા જોઈ લો આખો પહાડ હે ને હવે એડીએ આગળ રાજવીર અને આ મંદિર આટલા કંપની હે મોટી આવી રહી હે પૂજા। ધારે હવે આવ્યો હા શાંતિ હવે જી પિતા આપણા તો હવે આટલા નીકળી ગયા અને હવે 1-2 કિલોમીટર હશે પછી આગળ જઈને થોડું 2-3 કિલોમીટર હે હા તે આપણે આટલા હાલડે નહીં જતા મેડી ભૂલી જેમ જાય હાલડી આટલા જઈએ હવે આવી રહી માપની તારો હેન્ડસમ બોય લે તું તારી વાત ના એ ટાયર થોડું કટિંગ ના થઈ ગયું ને બધા રગડીને છે તો આવતી જતા રહ્યા હતા અત્યારે ગદ્દાર નહીં તમે કોમેન્ટ કરો પછી અમે ગદ્દારી કરીએ આવી જગ્યાએ। તો પેલા ભાઈબંધનું હાલ મરી જાય
ચૂલ તો હમાતી જ નહીં અમારે યા કરણ એ દબાઈ દબાઈને ચૂલ ભરી અમને હજુ યાર કસ્ટમ કરશું આપણે હાલે ફેર મજા આવશે કારણ કે હવે રસ્તો થોડો સારો નહીં એટલે હાલ થોડો કેમેરો બંધ કરવો પડશે તો રસ્તો આગળ આવી રહ્યો ને હવે આવી હાડવી ગોમ આવ્યું હોય તો અમારે આટલાય વળવાનું આવે કાકા યાર ખીજાતા સમજ્યા હે આ જોવું આવી ગયો જોઈ લે આગળ બરે બાઈક આવે જાદે જાદે તું હા તો હવે આટલા થોડું પેલું કરીએ અને આગળ ગોમ આવી ગયું આટલે અમારે વળવાનું શોર્ટકટ રસ્તો હા 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 બનાવીએ બધું બનાવીએ તો ફાઇનલી હારી ગમે અમે નીકળી જઈએ અને હવે આટલા 1-2 કિલોમીટર હશે એટલું હશે ને 2 કિલોમીટર તો હશે જ ને हमारे तो यार हमारा नहीं चूल पड़ी है दबाई दबाई तो હવે થોડી લોકેશન હારી નહીં પણ શું કરીએ હવે ચિયાકના ગોમમાં આવ્યા ને એટલે મારા માર ખવડાવશે એટલે મારે કોઈ કહેવું નહીં તમે કોમેન્ટમાં 2 શબ્દ કહી દેજો આમના માટે હા હવે થોડું આગું હા થોડું કર પછી એટલાથી એ જે વચ્ચે બોર આવે એટલાથી 3-4 કિલોમીટર આગું હોય એટલે અમારે તો ઘેર જઈને બોલે વધેનું ઘર દાળ આવી જાય જોઈ લો આટલે ચોકે ના આવલે આટલે ચી બાજુ આવલે એ રાજેલ આટલે ચી બાજુ આ સાઈડ નહીં આ સાઈડ આ સાઈડ હા આડવી આ સાઈડ તો ગોમ આવે કિંગનું સીન તો વરતા ફાટી જાય જેમ ખબર હવાની હકડી જાય અને ગોમમાં જઈને શું કરશું લે હવાની હકડી જાય હા તો શાંતિ રાખ કાશી તો આટલે હવે 2 કિલોમીટર હશે કોબા આવી ગયા હે કેરીઓ નહીં આ હલે હ થોડી થોડી વર્ગી है जब जो स्कोप કરીને બતાવી દઈએ તો અમે ઢાળમાં આવી ગયા અને આ ઢારે બહુ લોબો હ એટલે 4 થઈ ગયા કટકા તો આટલે 4 કિલોમીટર 3 કિલોમીટર હશે ઢાળી જોઈ લો ધાર આવી ગયો અમારા આ સાઈડ તો અમે જાણે ખેતી ધાર આવ્યો તો દોડા દો ને કહું મારી રહી જોઈ લો આપણી થોડી છે દોડા અમે જવાના હતા જઈ મારે પણ આટલો પ્રોગ્રામ થઈ ગયો અમારો એટલે આવતા રવિવારે જાઉં જઈ મારે અને પછી વિચારીએ જેમ વેકેશન પડે એમ કરીએ દોરાઈ લે આવી રહ્યું તો બહાર આવીએ બાપ પેલું તો અમારા આગળના આગળ જ મેન ખેલા લીધું અમે 2-3 વાર વિડીયો બનાવ્યા આટલા આવીને પણ અમે મેળી ના કર્યા પણ આ વિડીયો તો ફાઇનલી આવી જ જાય અને તમે અત્યારે જોતા જ હશો જુઓ હું જાદુગર નહીં પણ કહી દઉં કે તમે વિડીયો જુઓ હો પહાડ જ આવો હોય તો લે
રનિંગ તો અમારે હે મને રનિંગ કરવા દે હવે પેલું બોર તો આવી જાય વચ્ચે તો અમે ફાઇનલી આટલા બોરે પહોંચી ગયા છીએ અને ત્યાં રસ્તા આટલા જમનાપુરના આવી રહ્યા કે હજુ હ દમ તો હજુ અમારા અંદર ખોડીને ભરે ઠૂસીને ભરે અમે મરી જાઓ અંદર મરી જાવ લગ્ન કરવાનું તો હવે આટલા આવી ગયા ને પગ ધૂની નીકળી આવે શાંતિ તો આપણો એક મેમ્બર આટલા આગળ ઊભો તાર તો મારે તો ગરમ લાય કે ઠંડા માર તો ઠંડુ છે તો જોઈ લો કેમેરામેન આવી રહ્યો લેડો પાણી પીતા આવીએ મારે તો સાયકલને નવડાવવી પડશે તો ત્યાં રસ્તે આવીને મોટું ધોઈ નાખ્યું બાલ ધોઈ નાખ્યા હાથ પગ ધોઈ નાખ્યા ને હવે કમ્પ્લીટ ટનાટન થઈ ગયા હવે કેટલું હશે બીજા આપણે એટલે 3 કિલોમીટર આપણે જોઈ લઈએ આપણે હવે થોડે સાયકલ એક્સટેન્ડ કરી દઉં સાયકલ લવારી અલે નહીં નતા કેવું લે બાપરો ખાવાય નહીં રે ફેર અમે એને બીજી જગ્યાનું કીધું હતું અમે એને કોઠાનું કીધું હતું પછી જમનાપુર લઈ ગયા ગદ્દારી નથી કરી અમે તો હવે અમે આટલે નીકળીએ સાયકલ આટલે એક્સચેન્જ કરી નાખીએ અને વર્તા અમારે બીજા રસ્તે જવું હોય એટલે વાયરો જો ઠંડો આવે ને મોટે ધોઈ પડે પેલા પેપરમાં ખ્યાલ અત્યારે પ્રાર્થના કરી લેજે ભગવાને જાય ને પોત નારિયેલ કરે બાય આ બેને એક ફોન આલ દે ગિફ્ટમાં પાસ થઈ ગયો તો જઈને મળીએ ફાઇનલી તો ગામમાં જઈએ તો ફાઇનલી અમે જમનાપુર પહોંચી ગયા છીએ જોઈ લો ગામ આના અંદર કંઈક થાય પણ નજરો હારી રહી ગોયા આય ને તારથી તું પેદા છે તારથી જ મને ખબર હતી તારી વાંખો મને કહી હાલ દીધી એક જ ધારું જોઈ રહ્યો હતું મંદિરે પોકવા આવ્યા નવો દોડાવીએ થોડી બાવળી અમે કાઢીએ તાર તો આટલો તો ખાખરી છે કે એટલે હગું લે ખબર આપણે તો આપણા રીતે જઈએ ને તો એક મંદિર હા એ જોઈ લો તો અમે દેખાઈ રહ્યું ગોગા મહારાજનું મંદિર રસ્તા આવી અને ગામે આવી છે મારે તો બાલની અમ્મા બેન થઈ ગઈ જોઈ લો બધી ઓમથી ઓમ ને ઓમથી ઓમ છે સ્ટાર્ટિંગમાં અલગ હતા ને અત્યારે અલગ બીજું મંદિર હજુ તો આગળ હવે મંદિર આવી ગયું ફાઇનલી
સેફટી ફર્સ્ટ, બીજું કોઈ નહીં. ये बाल में अम्मा बहन थी बाइक तो पड़े है कि थोड़ा गलत तो ऐसे है साइकिल हवा એટલે પાર્કિંગ કરી તો ફાઇનલી આપણો આયરું મંદિર ગોગા મહારાજનું અમે આવી જઈએ તો હવે ચંપલ આટલા કાઢી નાખીએ તો અમે આટલા પહેલાં દર્શન કરીએ સ્ટાર્ટિંગમાં જોઈ લો આટલા બધી સ્ત્રી લખ્યું હ વાદ્ય બોલું અમને યાર અંગ્રેજી નહીં યાર મોટો અંગ્રેજીનો માસ્ટર ખબર લેવા શાંતિ રાખ તું જોવા દે પૂનમ ચોકર લખેલી પૂનમ રહેવા દો આપણું કામ નહીં દરવાજો અત્યારે બંધ મને ખબર તો આટલા પહાડી પરિક્રમા કરવાની હે આટલા પાહુ વાળવાનું જોઈ લો ચોકન દર્પણ આલી હો બ્લોગ ચોકની બના આપણા કેમેરા તો અને સીસીટીવી કેમેરાનું બધું દેખાય આટલો કેમેરો ચોકન એક પેલો રહ્યો અને એક આવી રહ્યો લે તો કોમેન્ટ કરજો કેવું લોકેશન અને તમે આજુબાજુના હોય તો તમે કોમેન્ટ કરી દેજો અને અમે આટલા પહાડ છે જય માતાજી